મિત્રો અમારું ગામનું પ્રખ્યાત મંદિર છે દુષ્કાવીર મહારાજનું. તો ડુંગર ઉપર છે તમે. તો મિત્રો તો મિત્રો ઉપરનું લોકેશન ખાલી જોવો તમે. હા પુષ્પાઈ. તો મિત્રો મંદિર આવી ગયા આપણે મંદિરે દર્શન કરી અને આટલા આ બાજુ ભૂપતસિંહ બોયડી ઉપર ચડી જાય ને બોયડી હલાવશે હલાવ ચેવો પડી જોઈ નદી દેખાય. તો મિત્રો સામે તો મિત્રો આપણે પાર્લર આવી ગયા. અમારે અર્જુનસિંહને બાલ કપાઈને તો મિત્રો જો મંદિર શણગાર્યો ફોટો મેલ્યો તો આ પહેલાનો પકડ આપણા ગામનું નામ કેવી રીતના પડ્યું એટલું જ ખબર હે. જય હનુમાન દાદા. મારા ગામનું નામ કઈ રીતના પડ્યું દાદાથી ફાઇનલ લુક નહીં આવી નહીં બતા એવું ને. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવાળા વ્લોગ ની અંદર ને અત્યારમાં અહીંયા ડોલ ગામમાં જોઈ લો આ બાજુ ભૂપતસિંહ ને. જય માતાજી મિત્રો. તો પેલા ડાયો કાકો. તો મિત્રો અમારું ગામનું પ્રખ્યાત મંદિર છે દુષ્કાવીર મહારાજનું. તો ડુંગર ઉપર છે તમે ડુંગર ઉપર જઈએ જોરદાર લોકેશન આવશે તો જોવો ખાલી વિડીયોમાં. તો આ વિડીયો મિલિયનમાં જોવું જો એટલી ગેરંટી આવી. તો મિત્રો ઘણી વખત અમે ત્યાં આગળ કોમેડી વિડીયો શૂટિંગ કરીને ગયેલા છે. મહેન્દ્રસિંહનું સોંગ પણ ત્યાં આગળ શૂટિંગ કરીને ગયેલા છે. અને મને 2 દાડા પહેલા જ રાધેભાઈ આવી ગયા. રાધેભાઈને વિડીયો બનાવી. હા રાધેભાઈ હોવ રાધેભાઈ બોરે ખાતા હતા. બોરે છે. હા તમે બોર ખાતા હો અને ઢુસકા બાપજીના દર્શન કરતા હો. મળીએ ત્યાં આગળ સીધા. તો મિત્રો તો મિત્રો ખતરનાક રોડ છે. તો એ જગ્યાએ ગાડી જાય ને તો રોડ ખાલે અને લાલબા ગાડી ચલાવશે શૂટિંગ હું કરું તો દો ખાલી લોકેશન તમે ઉપર ચડવાનું લોકેશન ખાલી દો ખાલી. તો લાલબા ગાડી ચલાવું દો ખાલી લોકેશન ખાલી દો. તો આ ટાઈપનો ઢાળ છે. જો આગળ તો એમ ખતરનાક લોકેશન આવશે. ટર્નિંગ પડે તો ખાલી ના જે આટલા બધા ગાડી છે. ઢુસકા બાપજી હું હજી તો એ તો ફોન આવે પછી આવો તો એ બધો ફોન આવ્યો. ફોન કરું. ખતરનાક મિત્રો ખતરનાક લોકેશન હો. તો મિત્રો ડાળ કેટલો છે પહોંચાડવા માટે તો જેવું થાય. નેચરનું લોકેશન. ફૂલ ટર્ન આવો હરિદ્વાર પેલો આપણો કેદારનાથ ઈ તો હા ધરસ ચડી ગયા હતા. તો મિત્રો ઉપરનું લોકેશન ખાલી જોવો તમે. ખતરનાક લોકેશન તો લાલભા હોય આપણે વિડીયો શૂટિંગ કર્યું તો કોમેડી તો ખબર છે. આ જગ્યાએ ચા બનાવી હતી. આ જગ્યાએ ચા બનાવી હતી ને આ જગ્યાએ ફીજી છે ને ચા પીધી હતી. કોફી બનાવી ચા નથી પીધી. કોફી કોફી ખાલી લોકેશન હા પુષ્પાઈ લાકડો કાપ્યો બધો. લાલભા ગાડી ચલાવું છું અને બધી ગાડીઓ બેસી રહ્યા બધા. લા 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 એનો વડાડે એ રેકું દેખા બેન સક ડુંગર. હા એરો તાર મૂક્યા તો. હા એ તો થોડી જાય એ તો લાલભા આપણી પેલું ચોમાહામાં આવ્યા કે આપણી કેવા ખાડા હતા જોયા હતા ને. જોરદાર ખાડા હતા. તો ગાડી તો ચડાવી જ હતી મેં એટલે ગાડી તમે ચડાવી દીધી હતી. ઓહો
એટલા સુધી નહીં ગયો હતો. પછીથી એવું લાગ્યું કે હવે ગાડી નુકસાન કરશે એટલે પછી ગાડી બંધ કરી દીધી. તો ગાડી ટાટા યાર યાર સફારી હતી, સફારી સફારી હતી યાર યાર સફારી. તો જો મિત્રો ખાલી લોકેશન પણ દરરોજ ના હેડ 3 દાડા સારું હેડ રહાડી તો વારે એવું થઈ ગયું એટલે તો આ ટાઈપનો રસ્તો છે મિત્રો. તો ઉપર ચડીએ છીએ. પેલું લોકેશન ચાલુ છે ગાડી પૂરી ઉભારમાં પડી હતા ચોકન પડી? નરિયામ પડી ગાડી પૂરી પાછી ગાડી તો આવી આ બધું ભાઈ આ ભાઈ બોલા હતા ને એ બધું બધી જૂઠી વાત કરે છે, કોઈ માનતા નહીં હો. ડુંગરવાળો વિસ્તારમાં ખતરનાક લોકેશન આવ્યું. તો ઉપર તો બકરો આટલું ટેન્શન હતું કીધું આ ની ચડા ચડી ગઈ. પટી જવા તો ઠેઠ જતી રહી. હા આમ તો જતી રહે. હવે તો ઠેકાણે જતી રહી. ગાડી ના ભાઈ રસ્તો તો આજી જ નથી ખાસ તો કેસી એ તો ઉડતી ઉડતી આવી ને પક્ષે હાલત કાઢી નાખી આ બધા બોલે ને અડધી કોઈને ખબર નહીં પડે. તમારી પાસે અડધી કોઈને ખબર નહીં પડે. ઢુસકા વીર બાપજી. તો મિત્રો મંદિર આવી ગયા આપણે. હા એ ગાડી ભડા ભાગે હેડી ગઈ હતી સિંગલ પટ્ટો જ નથી સિંગલ પટ્ટો નથી તો બધા આવી ગયા બે ઢુસકાભાઈ. તો મિત્રો ઢુસકાવીર મહારાજે લાલબાગે દર્શન કર્યું હતું. તો મિત્રો ઢુસકાવીર મહારાજનું મંદિર સારીએ અને ઉપર ગઈ સાલ ટાબર દીધું અને જોરદાર બનાવી છે. હજી હા જબરજસ્ત બની ગઈ. અડધું કામ બાકી છે. આટલા ઊંચા બધી વસ્તુ લાંબી જ કાઢશું. અડધું કામ બાકી થઈ તો જો ગાડીને છે પથ્થર મારવાનો છે, સાઈડમાં મારવાની સ્ટાઇલો. જો ભગવાનનો હુકમ થાય ને આપણે મંદિરે દર્શન કરી અને આટલા આવી ગયા છે ને જો કુવામાં આટલું નેડું પાણી છે. આટલા ઊંચા પણ પહાડોમાં હાવ નજીક પાણી એટલે જોરદાર કહેવાય મિત્રો. આજુબાજુ પહાડો છે, જોઈ લો ખતરનાક પહાડો છે. મળીએ પછી આ બાજુ ભૂપતસિંહ બોયડી ઉપર ચડી જાય ને બોયડી હલાવશે. હલાવ ચેવો પડી જોઈએ. હા કંકુ કંકુ થઈ ગયા. હા જો બોરે બોર થઈ જાય, ઢગલો બોર થઈ જાય. ચલો સાથીઓ વેણવા આવી જાઓ બોર તા. હાલ તો ખાઉં હું તો શામો વેણવાના પણ ગાડીમાં થેલીમાં બધું છે એમ તો બોર વેણી દઈએ પછી મળીએ. અમે તો લોકેશન લઈએ છીએ. અમે લોકેશન ની વાત કરીએ છીએ, બીજી કોઈ વાત કરતા નહીં. મિત્રો સામે નદીનું લોકેશન જોઈ લ્યો.
તો મિત્રો આપણે ટુસ્કા બાપજી જઈ આવ્યા જોઈ લો. હવે આપણે ફાઇનલી ઘેર જવા માટે નીકળી ગયા છે. ટુસ્કા બાપજી દર્શન કરતા આવ્યા, બોર ખાતા આવ્યા અને અમારા ભૂપતસિંહના ઘેર રોટલા પણ ખાઈ લીધા અને રોટલા ખાઈને હવે પાટણ જવા માટે નીકળી ગયા છે. અને મિત્રો જો મિત્રતાનો ભાવ હોય પેલા ગાડી વાળી દીજે. અને મિત્રો જે આગળ મિત્રતાનો ભાવ હોય ત્યાં જ આવવાનું મન થાય. એટલે અમારા ભૂપતસિંહ મારે કોઈ હગું વાળું લાગતું નહીં પણ અમારા મિત્ર છે એટલે એમના ઘેર અમુક ટાઈમ થાય એટલે આવવાનું મન થઈ જ જાય. પાટણથી સ્પેશિયલ મિત્રો એમને ભેગો થવા માટે જ આવ્યો હતો. ભેગા થઈ રહ્યા. પાછળ એમને જો બાજરીની બોરી મૂકી દીધી કેમ કે મિત્રો ખાસા ટાઈમે આવ્યો અને એમને મેન વિશે ખેતીવાડીનો જ છે. જો ટુસ્કા બાપજીનો બાપજીનું મંદિર છે. હવાથી સીધા જાવ પાટણ. મળીએ પાટણ મિત્રો. મિત્રો આપણે પાર્લર આવી ગયા. પાર્લર આવી જો લીલા તરફથી પાર્ટી બિલ્લોની અંદર બેઠા બતાવું જો ઓય બ્લોગ ચાલુ છે. લીલા તરફથી હોય પાર્ટી. ચાલીમો કરણભાઈ જય શ્રી રામ. મારા દરેક બ્લોગમાં હું છેલ્લે એન્ડ કરું જય શ્રી રામ બોલું છું. ખાલી બ્લોગમાં જ બોલે છે કાયદેસર. જય શ્રી રામ જય રામા રણુજાવાળા. કે બગડી ના જાય કાલ નવી લાવવી પડે એટલો પ્રેમ ભાવ છે. એમ ભાવ નહીં. તો ચાહક મિત્રો અમારો દોસ્તાર છે અને ખરેખર ભાઈ આ વધારાનો મને એડ તમે થાય ચોકો આ વધારાનો એડ થાય કોને? અરે માહી ઈ તો મામો જો હતી ભાઈ માહી નહીં મામો નહીં તો પણ માહી ઓમી એ તમે એના ખાતામાં આપણી ગેંગમાં ના આયા નહીં પણ નહીં મારા ખાતામાં તું નહીં હું થોડો ખવડાયો ભાઈ તારી બંધાઈ જવું પડશે નહીં બંધાઈ જાવ તો પીવો તમે પાર્ટીનો ઝઘડો. એક વાત કહું ખાસ વાત આ જોઈન છોકરાનો બર્થડે તો બકાજી આનંદ બધા પાર્ટી આલીને આયા માતાના છોકરાને હારે આવી ગયા પટી ગયો હવે નાગજીભાઈ તમારા ઘરેથી પાર્ટી કેમ કે અમે તમારા ભાઈ જ છીએ જો આપણા કુટુંબમાં અમે આવીએ છીએ ભાઈ છીએ તમારા કરણભાઈએ બોમ્બ ફોડ્યો. જો હું શાંતિથી બધું સમજાવું. આપડા અમે 3 જણા ઉભા હતા બકોજીયાની બધા એટલે બકાજી હારે ફોન કર્યો આયા એટલે કે ભાઈ આ રીતનું છે એટલે હાર્યા કે હેડ આવી જા કોમ્પ્લેક્સ છે એટલે હાર્યા જગવાન બધા કોમ્પ્લેક્સ છે ગયા એકન પાર્ટી કરીને હાર્યા હોય હવા આયા કશો તો નહીં એ ભાઈ ભૂલાયો નહીં જેમ કે યાદ આવી ગયો હતો ખવડાય બાચી રામ ફટી ગયું તો નાગજીજી તરફથી હો. અમારા અર્જુનસિંહને બાલ કપાઈના. અર્જુનસિંહ કેવા બાલ કપાયા છે? One side. હા One side. વન સાઈડ. વાહ તારી Bullet cut. આમ પાછળ ફરજો જેવા કપાયા જોઈ લઈએ. વાહ એટલે તો બાલ તો કપાયા નહીં યાર. બાલ તો એવા ને એવા હેચો કાપ્યા હે And Adnan. તાણા. આ કાળું કપાવા હે કાળું તારા કપાવા હે બાલ. Adnan parents. ઓ માય તારા બાલ કપાવા હે ચૂંટી કપાવાની ચૂંટી. Nah. જો ચૂંટી બતાવજો તમારે માથામાં ચૂંટી બતાવ Botaro. બતાડો. Botaro. Boleh kada. એ હે રવા દે કાઢે ને ફીટ બધી હું ઓમ તાક એ અર્જુન રવા દે ઇન અર્જુન ને કેવા બાલ કપા કે જે તું હા ચોટી ખુલી જી લ્યા એટલે શંકુન ચોટી ખુલી જી. શંકર તારા જીયા બાલ કપાવાના હે હે કેવા કપાવાના કે હેટ Taklu karawan. Taklu karawan. તું ટકલું જ છે હાડો તાણા નાઈ ના. તો મિત્રો જો મંદિર શણકાર્યું અમારા જોગણીમાંનું. રોજ ગાડી મોર લાગે આજ આટલા લાગ્યો મંદિર ઉપર. કાલે હવન છે માતાજીનો અને આ બધા કામ કરે છે. જો એક તો એક મંદિર શણગારે છે. અમારા કરણ શિખર શું કરે છે કરણ
આવ્યો પાછો ફોન કર્યો તો મિત્રો આ છે મંદિર જોઈ લ્યો. તો મિત્રો થોડા ટાઈમ પહેલા 1-2 દિવસ પહેલા ફોટો મેલ્યો તો આ પહેલાનો પકી ને આતાનો પકી મોઈન બચ્ચન તું મનુ 5 જણા પહેલાનો ફોટો ના લાઈવ ફોટો તારનો જો આ તો બસ તાણે એનો ફોટો તારનો પકી અત્યારે તો એનું શરીર જુઓ પેલો આખો ફોટો હતો આખો ફોટો જુઓ તો કેટલા વાર પહેલાનો હશે ફોટો એ ના આખું પહેણતું તો તારનો હોય મનુ લગ્નનો ફોટો હતો આજથી લગભગ મિત્રો 11-12 વર્ષ પહેલાનો હશે ફોટો ને એટલા ટાઈમ પહેલાનો જૂનો ફોટો. તાર તો મંદિરે નાનું હતું અત્યારે તો મંદિર મોટું થઈ ગયું જોઈ લે. કામકાજ ચાલુ રહોડું ચાલુ હોય ને હવનમાં બેહવાનું ચાલતા કેમ બેસી જાગે એક પાટલો ખૂટતો તો નહીં હોને બેહાર દો થઈ ગયો તો બરાબર. 9 પાટલાનો હવન છે. કોણ આવ્યું 9મા પાટલામાં કોણ આવ્યું ભાઈ? ભગાજી બદાજી સારું છે. અમે તો ખાસા ટાઈમ પહેલાં બેઠેલા છે હવનમાં. હા તો મિત્રો હજી રહોડું ચાલુ જઈએ તે વખત જઈએ તો બ્લોગ ઉતારીએ બાકી મળીએ. તો આપણે આવી જશે હનુમાન દાદાના મંદિરમાં. હાલ ભાઈબંધ બતાવ પ્રકાશ એના પપ્પા એની હાઈટ નહીં વધતી કોમની હાઈટ વધતી નહીં. આ જોઈ લ્યો એટલે અમને બોલ કરે છે શું કરવાનું બોલો કમા કરો ખોટા પૈસા આવતા નહીં કોઈ નથી. કમાણી આવે તમે લઈ લેજો બસ. આ તમારી વિડીયોની હો ના એક નહીં અમારા ગામના બીજા 2 જણા ભેગા થઈને તુવેરો પોલે છે. આ તુવેરો બનાવવાનું હું શાક બનાવવાનું બીજું શું બનાવવાનું એવું એમ. અને અમારા બાજુ બચ્ચંગજી જોઈ લો. હમણાં થોડા ટાઈમ પહેલા ઇન્સ્ટામાં જે ફોટો મેલ્યો હતો એમાંથી એક વચ્ચે જતા બચ્ચંગજી એ ભાઈ અમારા લગ્નનો ફોટો. હા એ પહેલા અત્યારે જતા એ દાદાના દર્શન કરતા આવીએ અને પછી એમનો ઇતિહાસ આ ડોહાબા જોડે જ બોલવરાઈએ. આ ડોહાબા જોડે અમારા ગામનો ઇતિહાસ અને આ દાદાનું મંદિર ખબર હે ને અમે યાદ છે ને અમારે પહેલાંના આવી એટલે ખબર હશે કેવો ને આ આપણા ગામનું નામ ચેજ ના પડ્યું એટલું જ ખબર હે ને. હા તો હું આવું પેલા દાદાને દર્શન કરાવતા આવું જોડાયેલા રહો. આ છે અમારા ગામના હનુમાન દાદાનું મંદિર જોઈ લો. જય હનુમાન દાદા. અને આ મંદિર ઉપરથી જ મિત્રો અમારા ગામનું નામ પડેલું છે. દાદાના મંદિર ઉપરથી જ એ તમને હું કહેવરાવો મારા દીવમ બાપા કહે. પહેલાં બધા મંદિરના દર્શન કરી દઈએ. તો આ છે શીતળા માનું મંદિર જોઈ લો. આ મંદિર બીજું છે આટલા કાળકા માનું મંદિર. જોઈ લો. અને આ છે 12 બીજના ધણીનું મંદિર રામદેવ પીરનું મંદિર જોઈ લો. જય બાબા રામદેવ પીર. આ બાજુ હવનકુંડ મહાદેવ ગુરુ મહારાજ. આ છે લાલભાઈ ફૂલભાઈ માતાનું મંદિર અને આ બાજુ છે મહાદેવનું મંદિર. દેવોના દેવ મહાદેવ જોઈ લો. તો મિત્રો અમારા ગામનું નામ કઈ રીતના પડ્યું દાદાથી એ દીવમ બાપા કહે. મળીએ એમના જોડે. એક ગોમ જોયેલું નહીં વાપરેલું હોય ને એટલે જોયેલું તમે ગામ જોયેલું હોય ને કોહાડો તાણાવા શું કહું આપણા ગામનું નામ જે રીતના પડ્યું કોહાડો. હનુમાન દાદા ઉપર અને હરસિદ્ધમાં ઉપર અમારા ગામનું નામ પડેલું. હા તે રીતના એનો ઇતિહાસ તો ખબર જ એનું ગામ આહીરોનું હતું પેલી બાજુ. હા આ નવો વસવાટ છે બધો એટલે એના પર હનુમાન દાદા નંબર જૂના મંદિર બી આ રહે જ. તો અમે તો એવું અભળ્યું દીમ બાપા કે હનુમાન દાદાના ઓહા ચેડે ગોમ હોય એટલે ઓહાપુર પડ્યું નહીં પડી એવું. હા
તો અમે જ કહી દીધું તો તમે ખોટા આમ પડો તો ને? આ સાઈડમાં હતું આ બાજુ હા અને આપણે જેવું આ સરદારજીને ઘરે ને હા ત્યાં શિવનું મંદિર હતું બરાબર અને આ હનુમાનજીનું આ શિવની પ્રતિષ્ઠા કરેલી બરાબર આ હનુમાન દાદાનું મંદિર કેટલા વર્ષો જૂનું જૂનું આ તો અમને ના વપરાય પહેલાનું તમને ના વાપરા ના જ વપરાય ઓહો તો ખાસો વર્ષ ખાસા વર્ષ પહેલા બની એ મને નહીં ખબર કેટલા વર્ષ આ બાજુ જીવનલાલ કહે 300 વર્ષ જૂનું અને આજુ એમ કહેતો હતો કે મને લીધો નહીં બ્લોગમાં તું બ્લોગમાં આવી બોલ હેડ ઉપર આપણા હાનો પ્રસંગ હે કે હેડ આપણો જોગણીમાંનો પ્રસંગ હ હા અખાડો હતો દાનનું મંદિર આ એવું એમ ને બોલ હેડ હવે તું હું બોલું આ જોગણીમાં અવસરનું કહેતો તું બોલ હું કોઈ નહીં બોલ્યો હા એ નહીં આ અવસર હાનો હે હીરું તું બોલતો હતો ને અધૂરું રહ્યું એ તો આ જોગણીમાંનો અવસર હ આપણા 5 વર્ષ પૂરા થયા તિથિ આવી જોગણીમાંની હમ. એટલે આ જે હવન છે કાલે આખો દાડી ને અત્યારે આ જમણવાર જ બધા બેઠા છીએ લાડવા કરીને તૈયાર કરીને નીચે હે તૈયાર હી અરે શાકભાજી બોલતા હા તો અમારા કરતા વડીલ છે એટલે ખરું જાણતા છે હું હજી મારા પપ્પાનો પરિચય નહીં આલ્યો કાલના બ્લોગમાં પરિચય આલવાનો હોય એ પહેલાં આ વડીલ જોડે આપણે ગામનો પરિચય લઈ લીધો આ અમારા પક્કીના પપ્પા છે અમે પક્કી કહીએ એ ઠેરથી એનું નામ ઓરિજિનલ છે પ્રકાશ પણ દેવ બાબા એ પેલો એક સિંધુ હોય એક સિંધુ આવે આ સિંધુના કાકો થાય એક પરદંગ કાકો એક દિવંગ કાકો ને પેલા નામ શું બીજું કનું નામ સૂર્યાન પપ્પાનું સૂર્યા પપ્પાનું નાના ભા. હા નાનો ભા કોનો ભા આ 4 ભાઈ ને હગ્ગા કોચ લે રાવત નહીં હા ઓ રાવતો કાવ ખરા પણ આ સિંધુ ને પપ્પા ને આર્યા બે તો એક જ આઈટના લાગે સેમ સેમ હા બતાવશું આપણે પરદંગ કાકા હા સિંધુના બ્લોગમાં જોઈ લેવાનું જે દીવનભા અને સેમ કોપી. સેમ કોપી તો મિત્રો મળીએ પછી અમે આવી ગયા છે હરિભા પાર્લરે અમારી ડ્યુટી ઉપર ને દિલ્હી હજી સુધી છે જો હું ગામમાં જઈને આવ્યો ને તો આટલા વાગે સુધી હોય શું કરે કે રખડું ટીવ પડી ગઈ 12 વાગે જેવું ગલતી આવતી આ તો હું શું બોલ્યો લે? ના તો અમને યાદ જોઈ ગયો જોઈ ગયો પણ મેં શું બોલ્યો કે મારી આપ- નજરમાં આવી ગયું એવું લાગ્યું કે બેઠો હોય પણ ઘેર જાય ગમે તે આપણે શું ખબર હોય આપણે જોઈ ગયા કે લાલબા બેઠા હતા ટાઈમે હતો ને તો હાલ આયા તો હતા હોય એટલે મને તો એવું લાગે નિહાલમાં આપણે ભણવા જતા એટલે સાહેબ મેન સાહેબ હોય ને આપણા ક્લાસ ટીચર એ ખાલી મૂકી બધા ગયા દિલીપ આવી ગયો પછી બપોર છે રિસર્ચ પણ એટલે બંક જ મારવાનો હોય ડાયરેક્ટ ઠેલા ડાયરેક્ટ બહાર જ પડ્યા હોય એવું થાય નિહાલની ટેવ ના ભૂલાય નેહાલની ટેવ તો બહુ અમારી ભૂંડી હતી ખરેખર જે કે પાટલી બેન્ચીસ હતી ને વંડો કૂદવા માટે હતો ને રિયલ ઘટના અમારે નેહાલમાં નહીં કૂદ્યા પણ આઈટીએમ જરૂર કૂદ્યા કેમ કે આઈટીએમમાં એટલું બધું હતું નહીં કે તું તમે આઈટી જાણ કરી મને તો 2 ખબર વર્ષ કરી આહા 22 નો બારીશા કરીને બાર ને નહીં એ વંડો હતો કૂદેવો અરે કેમ કે ભાઈ. આપણી નેહાલમાં તો હતો નહીં એ કૂદ્યા કેમ કે રજાનું કઈ એવું હતું નહીં મહત્વ એટલું બધું બારીશાના માણસો હાલે ઓળખી દિલા હા દિલીપ તો હરિભાના અડધું આંકડો નહીં ઓળખતું હા તો મિત્રો આપણે આ બ્લોગ આટલે પૂરો કરી દઈશું જો હાલે હાઉસફુલના પાર્ટી જ છે આપણે પાર્લરે તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દઈશું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર તો નહીં બતાવું હેડો નહીં યાર ભાઈ આરા લોકો અત્યારે લઈ દઉં પછી પાછળ લેવા પણ જરૂર ના પડે અરે